વ્યારાની વાત કરવામાં આવે તો સંસ્કૃત ભાષાના સંવર્ધન પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી રાજ્યમાં વિવિધ શાળાઓને સંસ્કૃત કક્ષા બનાવવાની યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારાની એક શાળામાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ અધિકારી અને શાળાગણના લોકોની ઉપસ્થિતિમાં થયું હતું। સંસ્કૃત ભાષા અને આવનારા પેઢી સમજે તેનો વ્યાપક વધુ અને વિકસે તે ઉદ્દેશથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિવિધ શાળાઓને સંસ્કૃત કક્ષ બનાવવાની યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત વ્યારાની ખોમ ગાંધી પ્રાથમિક શાળા વ્યારામાં નવનિર્મિત સંસ્કૃત કક્ષનું તાપી જિલ્લા કીડવડી નિરીક્ષક દ્વારા તથા સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા સુરતના પ્રાધ્યાપક અભિષેક ઉપાધ્યાયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરા જોશી, ખોમા ગાંધી શાળા આચાર્ય। સંસ્કૃત ભાષા એ દરેક ભાષાની જનની છે, તો આ જ ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા કેટલીક શાળાઓમાં રાજ્યની કેટલીક શાળાઓમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં એ રીતે અમારી શાળામાં પણ સંસ્કૃત કક્ષનું લોકાર્પણ થયું। આ પ્રસંગે તાપી જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી ગાંગોડા સાહેબની ઉપસ્થિત રહી અને સાથે સુરત સૂર્યપુર પાઠશાળાના પ્રાધ્યાપક એવા અભિષેકભાઈ ઉપાધ્યાયની પણ ઉપસ્થિતિ રહી। આ પ્રસંગે અમારી શાળામાં કેટલીક હરીફાઈઓ યોજવામાં આવી, જેવી કે સંસ્કૃત ગાન, વક્તૃત્વ, સંવાદ, ભગવદ્ ગીતાના શ્લોક તથા તેની સમજૂતી। આ પ્રસંગે ઘણી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો અને પ્રોગ્રામ ખૂબ જ સારો એવો રહ્યો। આ પ્રસંગે અમારી શાળાના ટ્રસ્ટી એવા અને મંત્રી શ્રી મહેશભાઈ શાહ, ચેરમેન શ્રી નિવિલભાઈ જોખી, સહમંત્રી શ્રી દશરથભાઈ વશી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણના ઉપપ્રમુખ રુચિરભાઈ દેસાઈની પણ ઉપસ્થિતિ રહી। પ્રસંગ ખૂબ જ સરસ રીતે રહ્યો। તેઓએ બાળકોને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ માટે અમે આ સંસ્કૃત કક્ષ જે ખુલ્લો મૂક્યો, તેનાથી ચોક્કસ બાળકોને સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેઓને આ ભાષામાં હજુ સજાગ થશે તેવી આશા રાખું છું।